દ્વારકાના દરિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્કૂબા ડાઇવ માટે પહોંચ્યા હતા, જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। કહેવાય છે કે અહીંયા જે જૂની સોનાની દ્વારકા હતી એ દરિયામાં સમાયેલી છે, જેના અવશેષો અહીં ધરબાયેલા છે અને એ કાન્હાના કૃષ્ણ કનૈયાની દ્વારિકા નગરીના અવશેષોને નિહાળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દરિયાના પેટાળમાં, દરિયાદેવના પેટાળમાં ત્યાં ઉતર્યા હતા અને તેમણે પણ નગરીના અવશેષોને નિહાળ્યા હતા, જે અમે આપને દ્રશ્યોમાં તસવીરો દર્શાવી રહ્યા છીએ। પંચકુઈ બીચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કૂબા ડાઇવ કર્યું હતું અને ત્યાં સોનાની નગરીની જે અવશેષો કહેવામાં આવે છે, કહેવાય છે કે એક સમયે હજારો રાણીઓની સાથે કૃષ્ણ કનૈયો દ્વારિકા નગરીમાં બિરાજમાન હતો અને દ્વારિકાના રાજા તરીકે તેમણે રાજ કર્યું હતું અને એ સમયની જે નગરી હતી એ નગરીના અવશેષો આજે પણ ત્યાંના દરિયામાં હયાત છે અને સાક્ષી પૂરે છે કાળિયા ઠાકોરની અને એની સત્યતાની। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા, દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, તસવીરો મેં આપને દર્શાવી રહ્યા છીએ, જ્યારે પ્રધાનમંત્રીએ પણ નિહાળ્યો હતો અને એમના ચહેરા ઉપર એક અલગ ખુશી જુઓ, જ્યારે તે સ્કૂબા ડાઇવ કરીને બહાર નીકળી રહ્યા હતા, એક અલગ જ ખુશી તેમના ચહેરા પર પણ જોવા મળી હતી અને એ અદ્ભુત આનંદ લીધાનો લાહવો પણ એમના ચહેરા પર સ્પષ્ટ હતો કે હા, તેમણે દ્વારિકા નગરીના અવશેષોને નિહાળ્યા। એ દ્રશ્યો, એ તસવીર અમે આપને દર્શાવી રહ્યા છીએ। સાથે સાથે મોરપીંછ પણ લગાવેલું હતું, કારણ કે કાનાને મોરપીંછ ખૂબ જ પ્રિય હતું અને કૃષ્ણ કનૈયાને વાલું મોરપીંછ પણ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સાથે રાખ્યું હતું અને જાણે એવો આભાસ કર્યો હતો કે કૃષ્ણ કનૈયો સાથે જ છે અને જે વિકાસના કાર્યો પણ થઈ રહ્યા છે તેમાં પણ એક ભગવાનના કૃષ્ણ કનૈયાના જ આશીર્વાદ કહી શકાય, કારણ કે દરિયા ઉપર આટલો મોટો બ્રિજ બનાવવામાં આવ્યો, એ બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું, આ બધું જ કૃષ્ણ કનૈયાની કૃપા વગર કદાચ સફળ ન થઈ શકે અને કદાચ એ જ ભાવ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજે મોરપીંછને પોતાની સાથે રાખ્યું હતું। કૃષ્ણ કનૈયાનું પ્રિય એવું મોરપીંછ આજે પ્રધાનમંત્રીની સાથે પણ જોવા મળ્યું।